સીજેઆઈએ જે પ્રમાણે બેરોજગાર યુવાનોને કોકરોચ કહ્યા અને એમણે એમ કીધું કે એવા કોકરોચ છે, એવા બંદાઓ છે કે જે આરટીઆઈ કરે છે, જે જાગૃત નાગરિક બનીને સિસ્ટમને સવાલો કરે છે, તો હવે ભારતીય જનતા પાર્ટી આ સીજેઆઈના સમર્થનમાં અને કોકરોચ જનતા પાર્ટી સીજેપીના વિરુદ્ધમાં આવી ગઈ છે. મારે ભાજપને પૂછવું છે કે કોકરોચ જનતા પાર્ટી એનાથી તમને શું ડર લાગવા મળ્યો? ભાજપને મારે પૂછવું છે, તમને ડર શેનો લાગે છે? આટલા વર્ષોથી ગુજરાતમાં સરકારમાં, છેલ્લા 12-14 વર્ષોથી તમે કેન્દ્રમાં સરકારમાં છો અને એક સોશિયલ વોરિયરથી તમે ફાટી પડ્યા. સોશિયલ મીડિયામાં ચાલતું એક કેમ્પેન એનાથી તમે ડરી ગયા. જેનજીનો અવાજ છે, તમારાથી દબાશે નહીં. જે દેશની અંદર જજોને આફ્ટર રિટાયરમેન્ટ રાજ્યસભાની સીટનો લોલીપોપ ચૂસવો હોય, જે જજોના ઘરેથી 20-30 કરોડ રૂપિયા રોકડા રકમ મળી આવતી હોય, જે દેશની અંદર 5-5 કરોડ કેસો પેન્ડિંગ ચાલતા હોય, જે દેશની અંદર જજોને પોતાના સંતાનોને સરકારી વકીલ અને જજ બનાવવા હોય, તે દેશની અંદર સિસ્ટમ એ ગટર સમાન હોય, વિરોધ કરવા વાળા કોકરોચ હોય અને શાસન કરવા વાળા તમારી જેવા ગુંડણાઓ હોય. આ દેશમાં શું થશે કે જો કોઈ યુવાન એ વિરોધ કરશે, એની પાસે ના તો પોલિટિક્સ છે, ના પાવર છે, ના પૈસા છે, ના કોઈ ઓળખાણ છે, એમ છતાં પણ એ વિરોધ કરે છે, થોડા ઘણા પૈસા ભેગા કરે છે અને એક વકીલ રાખી અને કોર્ટ સમક્ષ જાય કે અમને ત્યાંથી ન્યાય મળશે, ત્યારે એને ન્યાય નહીં પરંતુ એને ડીમોટિવેટ કરવામાં આવે છે. મિત્રો, 4 દિવસની અંદર 1 કરોડ કરતાં પણ વધારે યુવાનોને આ પાર્ટીએ પોતાના તરફ આકર્ષ્યા છે અને 1 કરોડ કરતાં પણ વધારે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં પ્રાપ્ત કર્યા છે. હું ભારત દેશના યુવાનોને કહેવા માંગુ છું કે આ જ તાકાતથી લડતા રહેજો, કારણ કે ભગતસિંહે સાચું કહ્યું હતું કે લડશો અને મરી જાશો તો શહીદ કહેવાશો, અને જો જીતી જાશો તો લોકો તમને સુરવીર કહેશે. નક્કી તમારે કરવાનું છે, ગુલામ બનવું છે કે સુરવીર બનવું છે. દેશભરમાં કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીની ધૂમ છે. જે રીતે જજ સાહેબે એટલે માનનીય જજ સાહેબે ટિપ્પણી તો કરી દીધી, પણ હવે આખા દેશમાં બેરોજગાર યુવાનો, સોશિયલ એક્ટિવિસ્ટો અને તમામ એવા લોકો જેમને લાગે છે કે આ સરકારમાં તેમને ન્યાય નથી મળી રહ્યો, સરકાર બરાબર નથી, એ તમામ લોકો હવે એ પાર્ટીના મેમ્બર થઈ રહ્યા છે. એ પેજ પણ કદાચ ભારતમાં બેન કરવામાં આવ્યું છે, પણ એ મુહિમ અટકાવવાની નામ નથી લઈ રહી. ભાજપથી વધારે જે મેમ્બર છે એ કોકરોચ જનતા પાર્ટીના થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં પણ અલગ અલગ રીતે લોકો ટિપ્પણી કરી રહ્યા છે. એડવોકેટ મેહુલ ભોગરા છે તે પણ વાત કરી રહ્યા છે, અને સાથે જે એની પાર્ટીના લોકો છે તે પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ સાથે મળી રહ્યા છે. અને ભાજપની એક રીતે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની મજાક ઉડાવી રહ્યા છે, તેની સામે પડકાર સાબિત સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતઈલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ભરત બોગરા આ મુદ્દે શું કહી રહ્યા છે, સાથે જે સભ્યો છે ગુજરાતમાં એ કઈ રીતે આમ આદમી પાર્ટીને અને બીજા લોકોને મળી રહ્યા છે અને પોતાની વાત કેવી રીતે કહી રહ્યા છે. નમસ્કાર. આજે એક ટી શર્ટ પહેરેલા ભાઈ કોકરોચ, પરેશ કુમાર મહાલે એમનું નામ છે, અહીંયા સુરત કલેક્ટર કચેરી ખાતે એ પોતે અહીંયા હાજર છે. છેલ્લા 4 દિવસથી જે આ દેશ લેવલે મૂવમેન્ટ ચાલુ થઈ છે, કોકરોચ જનતા પાર્ટી, સીજેઆઈએ જે પ્રમાણે બેરોજગાર યુવાનોને કોકરોચ કહ્યા અને એમણે એમ કીધું કે એવા કોકરોચ છે, એવા બંદાઓ છે કે જે આરટીઆઈ કરે છે, જે જાગૃત નાગરિક બનીને સિસ્ટમને સવાલો કરે છે, તો હવે ભારતીય જનતા પાર્ટી આ સીજેઆઈના સમર્થનમાં અને કોકરોચ જનતા પાર્ટી સીજેપીના વિરુદ્ધમાં આવી ગઈ છે. મારે ભાજપને પૂછવું છે કે કોકરોચ જનતા પાર્ટી એનાથી તમને શું ડર લાગવા મળ્યો? ઇન્સ્ટાગ્રામમાં ચાલુ થયેલું એક સોશિયલ મૂવમેન્ટ, એક સોશિયલ વોર એ લેવલ ઉપર પહોંચી ગયું કે તમને ડર લાગવા મળ્યો. અને આ લોકોની માંગણી શું છે? કોકરોચ જનતા પાર્ટી એમ માંગણી કરે છે કે જેઓ સીજેઆઈ તરીકે નિવૃત્ત થાય એમને રાજ્ય કક્ષા ન મળવી જોઈએ. તો એમાં શું ખોટી માંગ કરે છે? કોકરોચ જનતા પાર્ટી એમ વાત કરે છે કે જે લોકોના મત સાથે દ્રોહ કરે અને પાર્ટી બદલે, તો એવા વ્યક્તિઓ સામે કાનૂની પગલાં લેવા જોઈએ. 20 વર્ષ સુધી ચૂંટણી ન લડવા મળે તો એમાં શું ખોટું છે? કોકરોચ જનતા પાર્ટી એમ કે છે કે મહિલાઓની 50% ભાગીદારી રાજનીતિની અંદર પણ હોવી જોઈએ.
તો હમણાં તમે તો સંસદ ગજવતા હતા, ભાજપ વાળાઓ તો ઉપાડે આવ્યા હતા કે મહિલાઓનું બિલ વિપક્ષે પાડી દીધું. વિપક્ષે ભાઈ કોકરોચ જનતા પાર્ટી એમ જ કહે છે કે મહિલાઓને તે પુરુષ સમોવડી બનાવો, તો શું ખોટી વાત કરે છે? કોકરોચ જનતા પાર્ટી એમ કહે છે કે યુવાનો માટે થઈને શિક્ષણની સારી વ્યવસ્થા કરો, તો શું ખોટું કે છે? કોકરોચ જનતા પાર્ટી જે બોલે છે એ વાત આખા દેશના કરોડો લોકોની વાત છે. તો ભાજપ વાળાઓ એમને દેશદ્રોહી સાબિત કરવા માટે લાગી ગયા છે. આની પહેલા જ્યારે ખેલાડીઓએ અને એવા ખેલાડી કે જેણે ઓલિમ્પિક્સમાં દેશનું નામ રોશન કર્યું, એવા વ્યક્તિઓએ આ ભાજપને સામે સવાલો ઉઠાવ્યા, તો એમને દેશદ્રોહી હોવાનું સાબિત કરવા લાગી ગયા હતા. આ દેશની અંદર ખેડૂતોએ જ્યારે ભાજપની સામે આંદોલન કર્યું ત્યારે ખેડૂતો દેશદ્રોહીઓ છે એવું કરવા લાગી ગયા. એક સૈનિક કે જેમણે એવી ખાલી ફરિયાદ કરી હતી તેજ બહાદુર સિંહે કે દાલ પતળી છે એટલે એને દેશદ્રોહી સાબિત કરવામાં લાગી ગયા હતા. ભાજપને મારે પૂછવું, તમને ડર શેનો લાગે છે? આટલા વર્ષોથી ગુજરાતમાં સરકારમાં, છેલ્લા 12-14 વર્ષોથી તમે કેન્દ્રમાં સરકારમાં છો અને એક સોશિયલ વોરિયરથી તમે ફાટી પડ્યા. સોશિયલ મીડિયામાં ચાલતું એક કેમ્પેન આનાથી તમે ડરી ગયા. જૈનજીનો અવાજ છે, તમારાથી દબાશે નહીં. આ સુરતમાં એક ભાઈ પરેશ કુમાર મહાલે એ પોતે કોકરોચ બનીને નીકળ્યા છે કે ભાઈ હું કોકરોચ છું, કોકરોચ જનતા પાર્ટીનો હું મેમ્બર છું, અને એવું કહે છે કે હા અમે કોકરોચો, અમને તમે જે ગંદા કહેવા વાળા છો, અમને વંદા કહેવા વાળા છો, એ લોકોને એમ બતાવશું કે સામાન્ય કોકરોચ શું કરે. હું કોકરોચ જનતા પાર્ટીને અભિનંદન પણ આપું છું. અને આ જૈનજી કે આજે દેશની અંદર ખૂબ મોટું પરિવર્તન કરવા માટેનું શરૂઆત કરી છે, એ આખી મૂવમેન્ટને અભિનંદન આપું છું. અભિનંદનભાઈ, પ્રવેશભાઈ. આપણે બધા કોકરોચ એટલે કે વાંદાઓ છીએ, આવું હું નથી કહેતો. આ દેશમાં ન્યાય પ્રણાલીના સર્વોચ્ચ સ્થાન પર બિરાજમાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કહે છે. Youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. મુખ્ય ન્યાયાધીશના કહેવા મુજબ આ દેશનો યુવાન જે સોશિયલ મીડિયા ઉપર સરકાર સામે વિરોધ કરે છે, એ યુવાન પાસે નોકરી ધંધો નથી, કોઈ રોજગાર નથી, અને એ આ સિસ્ટમમાં માત્ર ને માત્ર એક કોકરોચ છે. અને એમનું કહેવું કદાચ ખોટું પણ નથી. જે દેશની અંદર જજોને આફ્ટર રિટાયરમેન્ટ રાજ્યસભાની સીટનો લોલીપોપ ચૂસવો હોય, જે જજોના ઘરેથી 20-30 કરોડ રૂપિયા રોકડા રકમ મળી આવતી હોય, જે દેશની અંદર 5-5 કરોડ કેસો પેન્ડિંગ ચાલતા હોય, જે દેશની અંદર જજોને પોતાના સંતાનોને સરકારી વકીલ અને જજ બનાવવા હોય, એ દેશની અંદર સિસ્ટમ એ ગટર સમાન હોય, વિરોધ કરવા વાળા કોકરોચ હોય અને શાસન કરવા વાળા તમારી જેવા ભૂંડણાઓ હોય. મિત્રો, આજે મને ખૂબ જ આક્રોશ આવે છે. એનું મુખ્ય કારણ એ છે કે આ દેશની અંદર જો કોઈ યુવા નોકરી લેવા માટે એક્ઝામ આપવા જાય તો નીટની રાજ્ય લેવલની કે દેશ લેવલની તમામ એક્ઝામોના પેપર ફૂટી જાય. જો કોઈ બાળક શિક્ષણ લેવા માટે સરકારી શાળામાં જાય તો છાપરું પડે અને કચડાઈને મૃત્યુ પામે. આ દેશની અંદર ડગલે ને પગલે તમારે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આપવો પડે. આ દેશની અંદર શિક્ષણ અને આરોગ્ય શૂન્ય હોય તો એવા કેસોની અંદર શિયો મોટો લઈ અને જજો દ્વારા સરકારોને ખખડાવી જોઈએ, પણ એવું નહીં થાય. આ દેશમાં શું થશે કે જો કોઈ યુવાન એ વિરોધ કરશે, એની પાસે ના તો પોલિટિક્સ છે, ના પાવર છે, ના પૈસા છે, ના કોઈ ઓળખાણ છે, એમ છતાં પણ એ વિરોધ કરે છે, થોડા ઘણા પૈસા ભેગા કરે છે અને એક વકીલ રાખી અને કોર્ટ સમક્ષ જાય કે અમને ત્યાંથી ન્યાય મળશે, ત્યારે એને ન્યાય નહીં પરંતુ એને ડીમોટિવેટ કરવામાં આવે છે. પરંતુ તમારી જેવા 2-3 વર્ષ માટે આવે અને આવીને જતા રહેશે, એનાથી અમને કોઈ ફરક પડતો નથી. જ્યાં સુધી અમારા લોહીમાં, અમારી નસોમાં કસુંબીનો રંગ વહે છે ને, ત્યાં સુધી અમે આ દેશને સાફ સુથરો ક્લીન સમુંદર બનવા માટે હંમેશા મથતા રહીશું. અમારામાં પ્રાણ છે ત્યાં સુધી અમે લડતા રહીશું. એ સાથે ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય. દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાના દાવા કરતું ભાજપને આજે 4 દિવસ પહેલા બનેલી મસ્તીમાં બનેલી કોકરોચ જનતા પાર્ટીએ આજે પછાડીને ફેંકી દીધી છે. મિત્રો, 4 દિવસની અંદર 1 કરોડ કરતાં પણ વધારે યુવાનોને આ પાર્ટીએ પોતાના તરફ આકર્ષ્યા છે અને 1 કરોડ કરતાં પણ વધારે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં પ્રાપ્ત કર્યા છે. હું ભારત દેશના યુવાનોને કહેવા માંગુ છું કે આ જ તાકાતથી લડતા રહેજો, કારણ કે ભગતસિંહે સાચું કહ્યું હતું કે લડશો અને મરી જાશો તો શહીદ કહેવાશો, અને જો જીતી જાશો તો લોકો તમને સુરવીર કહેશે.
નક્કી તમારે કરવાનું છે, ગુલામ બનવું છે કે સુરવીર બનવું છે. જય હિન્દ. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી, કદાચ માનનીય જજ સાહેબને આ વાતનું અનુમાન નહીં હોય કે તે સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં મૂકી દેશે. હવે મેલોડીની ચર્ચા થઈ રહી છે, મેલોડીની ચર્ચા થઈ રહી છે, સાહેબે આપેલા ચોકલેટની પણ ચર્ચા થઈ રહી છે. એટલે લોકો એન કે એન પ્રકારે હવે આ તમામ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિશાને લઈ રહ્યા છે. તમે આ અંગે શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ છે, ત્યાં પણ જઈને તમે ફોલો આપી શકો છો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.